કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ આજે જ્યારે કેરળમાં જઈ અને ચૂંટણી પ્રચારના અર્થે કંઈ ગયા હશે ખબર નહીં, એમણે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. એમને ખબર હોવી જોઈએ કે મહાત્મા ગાંધી અંગ્રેજોની સામે જે લડ્યા છે એ અમારા ગુજરાતી છે. એમણે વિદેશમાં બેરિસ્ટરમાંથી ભણીને આવ્યા, સાઉથ આફ્રિકામાં નોકરી કરતા હતા સૂટ બૂટમાં, અહીંયા ધોતી પહેરીને આ અંગ્રેજોને અહિંસાના રસ્તે જઈ અને અંગ્રેજોને ભગાડીને આઝાદી લાવવામાં મહત્વનો ફાળો મહાત્મા ગાંધીજી. અમારા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી છે કે જેમણે છેલ્લે તમે જુઓ હૈદરાબાદ કે જુનાગઢ હોય એ સફળ ઓપરેશનો પાર પાડીને એ વ્યક્તિએ આજે અખંડ ભારતને અખંડ ભારત બનાવ્યું છે. એ સરદાર વલ્લભભાઈ ગુજરાતી છે. કેટલાય એવા મહાન ગુજરાતીઓ થઈ ગયા છે, અમારા કવિઓ થઈ ગયા છે, અમારા કેટલાય ગુજરાતીઓ આ દેશ માટે બલિદાન આપ્યું છે. ગુજરાતની જનતા શાંતિપ્રિય જનતા છે, બધાને આવકારે છે. જ્યારે લાખો લોકો આવે છે અહીંયા ગુજરાતમાં કામ કરવા માટે, મહેનત કરવા માટે, મજૂરી કરવા માટે, ગુજરાતીઓ એને અપનાવ્યા છે. ત્યારે ગુજરાતીનું અપમાન આ કોંગ્રેસે કર્યું છે, ક્યારેય સહન નહીં કરી લેવામાં આવે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.